હવે એ પણ કારણ છે કે વિટામિનની ખામીને કારણે તમારા શરીરમાં ગરમી જાળવવાની ક્ષમતા ઘટે છે અને તમને ઠંડી વધારે લાગે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં ઋતુ જ ઠંડીની શરૂ થઈ ગઈ છે એટલે દરેક બાજુ તમને ઠંડી એવું સંભળાતું હશે. પરંતુ હાલમાં ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે મને તો વધારે જ પડતી ઠંડી લાગે છે, અથવા તો તમારી આસપાસ પણ એવા લોકો હશે કે જેમને તમારા કરતાં વધારે ઠંડી લાગતી હશે. હવે આની પાછળનું કારણ શું? કારણ કે સામાન્ય તાપમાન જે પણ છે એ દરેક માટે સરખું છે, તો પછી એકને વધારે ઠંડી લાગે અને અન્યને ઓછી લાગે, આવું કેમ? તો શું તમને પણ અન્ય કરતાં વધારે ઠંડી લાગે છે? તો વિજ્ઞાન પાસે આ પ્રશ્નનો જવાબ છે. તમને જે ઠંડી લાગે છે એનું કારણ માત્ર હવામાન નથી. આ ઠંડી તમારા શરીરમાં વિટામિન્સની ખામીનો સંકેત હોઈ શકે. ચાલો જાણીએ કે આવું કેમ થાય છે અને મેડિકલ સાયન્સ શું કહે છે. તો ઘણા વિટામિન્સ શરીરમાં થર્મોરેગ્યુલેશન માટે કામ કરે છે. હવે એ જાણવું પડશે કે આ વિટામિન કયા છે. જેની શરીરમાં ઉણપ હોય તો તમને ઠંડી વધારે લાગતી હોય છે. દર્શક મિત્રો, શરીરનું તાપમાન જાળવી રાખવાની પ્રક્રિયાને જ થર્મોરેગ્યુલેશન કહેવાય છે. હવે વિટામિન અને ન્યુટ્રિશન્સની ખામી હોય, જેમ કે આયર્ન, વિટામિન B12, આવી પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે. હવે એ પણ કારણ છે કે વિટામિનની ખામીને કારણે તમારા શરીરમાં ગરમી જાળવવાની ક્ષમતા ઘટે છે અને તમને ઠંડી વધારે લાગે છે. આ સિવાય હિમોગ્લોબિન બનાવવા માટે આયર્નની જરૂર હોય છે, જે રેડ બ્લડ સેલ્સમાં પ્રોટીન રહેલા છે અને શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. હવે જો ઓક્સિજન યોગ્ય રીતે નથી પહોંચતો તો તમને તમારા સ્નાયુ અને ટીશ્યુ જરૂરી ગરમી ઉત્પન્ન નથી કરી શકતા. હવે આને જ આયર્ન ડેફિશિયન્સી એનિમિયા તરીકે ઓળખાય છે. ઠંડી લાગવી, થાક, નબળાઈ જેવી સમસ્યાઓ તમને થઈ શકે. ધ લેન્સેટ હેમાટોલોજી એક સ્ટડીમાં સામે આવ્યું છે કે આયર્નની કમી ધરાવતા લોકોમાં લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ ઓછો હોય, જેથી ઠંડી વધારે લાગે છે. હવે આ સિવાય વિટામિન B12ની કમી. વિટામિન B12 શરીરમાં રેડ બ્લડ સેલ્સ અને મસ્તિષ્કના યોગ્ય કામકાજ માટે જરૂરી છે. વિટામિન B12 ડેફિશિયન્સીથી પણ એનિમિયા થતું હોય છે, જેથી હાથ, પગ જેવા અંગોમાં ઠંડી અને શરીરમાં ઓક્સિજન સર્ક્યુલેશનમાં સમસ્યા આવે છે. આના સિવાય ફોલેટ એટલે કે B9 વિટામિન B12ની સાથે રેડ બ્લડ સેલ્સ બનાવે છે. હવે આની ઉણપ થશે એટલે આ પ્રક્રિયામાં પણ વિક્ષેપ આવશે. બ્રિટિશ મેડિકલ જર્નલ અનુસાર ફોલેટની ઉણપ ધરાવતા લોકોમાં ઓક્સિજનની અછતને લગતા લક્ષણો જેમ કે ઠંડી લાગવી એક સામાન્ય બાબત છે. આ સિવાય વિટામિન C અને આયર્નનું એબ્સોર્પ્શન. હવે તમારી સ્કિન હેલ્થ માટે વિટામિન C મહત્વનું છે, પરંતુ જો એની ઉણપ હોય તો પણ તમને વધારે ઠંડી લાગી શકે એમ છે. તો દર્શક મિત્રો, આટલા કારણો પણ હોઈ શકે. જો તમને અન્ય લોકો કરતાં વધારે ઠંડી લાગી રહી છે તો તમારા શરીરમાં આવા વિટામિન્સની ઉણપ હોઈ શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.